નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન પાઠ 7મો આપણે જે ચાલે છે. છોકરાઓ, હવે આપણે આવતીકાલના લેક્ચરમાં ભણેલા હતા કે વનસ્પતિમાં અંતઃસ્ત્રાવ. આજના આપણે ભણવાનું છે અંતઃસ્ત્રાવ વિશે જ માહિતી મેળવવાની છે. પણ અંતઃસ્ત્રાવ કેમાં આવશે તો કે પ્રાણીમાં આવશે. પ્રાણીમાં અંતઃસ્ત્રાવ આજના ભણવાનું છે. પ્રાણી એટલે પ્રાણીમાં આપણો સમાવેશ થાય છે, મનુષ્યમાં. સામાન્ય રીતે અંતઃસ્ત્રાવો શું છે આપણે બેઝિકલી માહિતી મેળવેલી હતી આની પહેલા, પણ ફરી પાછું હું તમને સમજાવી દઉં કે અંતઃસ્ત્રાવો છે શું. તો કે અંતઃસ્ત્રાવો છે એક પ્રકારના સંદેશાવાહક છે, બરાબર છે, જે માહિતીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટેનું કાર્ય કરે છે. આપણા શરીરમાં અમુક પ્રકારના ચેન્જીસ આવે છે, ફેરફારો આવે છે. સામાન્ય રીતે તમે નાનેથી આપણી વૃદ્ધિ થાય છે. તો હવે એમ કહેશો કે વૃદ્ધિ તો આપણે ખોરાક લઈએ છીએ એટલે થાય છે, તો ના, માત્ર ને માત્ર ખોરાકથી તો આપણા શરીરને પોષણ મળે છે. જે આપણી હાઈટમાં ઊંચાઈ જે છે એમાં વધારો થાય છે. જો દરેક માણસ જે છે, મનુષ્ય છે, એની જે હાઈટ કહે છે એટલે કે એની જે ઊંચાઈ છે સરખી ના હોય, જે ઊંચાઈ છે વધઘટ હોય છે. સામાન્ય રીતે આપણે એક જ ફેમિલીમાં રહેતા દરેક જે વ્યક્તિઓ વચ્ચે પણ ઊંચાઈમાં ફેરફાર રહેલો હોય છે, દરેકને ખબર હશે. તો આના માટેનું રીઝન શું તો કે અંતઃસ્ત્રાવો છે. ઘણી વખત પછી આવશે કે અમુક લોકોને ડાયાબિટીસ થાય છે, તો એનું માટેનું કારણ પણ શું તો કે અંતઃસ્ત્રાવોની અમુક પ્રકારની ઉણપ છે. અંતઃસ્ત્રાવો છે વધુ પ્રમાણમાં જેનો સ્ત્રાવ થાય. જો અહીંયા હું બોલું છું કે સ્ત્રાવ, તો સ્ત્રાવનો અર્થ શું તો કે બહાર આવવું. સામાન્ય રીતે કોઈ પણ માની લ્યો કે છોકરાઓ, આપણે આ એક અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે, એમાંથી એનો સ્ત્રાવ થાય. હું એમ બોલું કે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય એટલે શું તો કે આ અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે, એમાંથી અંતઃસ્ત્રાવ શું તો કે બહાર આવે છે. પણ આપણે વિજ્ઞાન ભણીએ છીએ એટલે એમ ના લખાય કે અંતઃસ્ત્રાવ બહાર આવવું. આપણે શું લખશું તો કે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિ એટલે શું? મનુષ્યમાં કઈ કઈ પ્રકારની અંતઃસ્ત્રાવી ગ્રંથિ આવેલી છે, જો આનો ચાર્ટ બનશે મસ્ત મજાનો. ને દરેક વિદ્યાર્થીઓને હું એક વર્ક આપીશ કે આપણે ચાર્ટ કેમ બનાવવો. દરેક વિદ્યાર્થીએ કમ્પલસરી બનાવવાનો રહેશે ચાર્ટ આ યુનિટ માટે. તો જોઈએ કે અંતઃસ્ત્રાવો પ્રાણીમાં એટલે કે મનુષ્યમાં અંતઃસ્ત્રાવો છે, એનું કામ શું છે, અંતઃસ્ત્રાવો છે શું. તમને પૂછાય કે અંતઃસ્ત્રાવો જે છે એના ગુણધર્મ જણાવો, તો એના અમુક પ્રકારના અંતઃસ્ત્રાવોના અમુક ગુણધર્મો છે, કેરેક્ટર આપણે જે કહે છે કે શું ગુણધર્મ છે અંતઃસ્ત્રાવો. એને ઇંગ્લિશમાં કહેવાય છે પહેલા તો હોર્મોન. આ હોર્મોન્સ જે છે આપણે જો તમને ખબર હોય કે હોર્મોન્સ એમ બોલતા હોય છે, એનું કામ શું છે જોઈએ. અંતઃસ્ત્રાવો રાસાયણિક સંદેશાવાહક છે. અંતઃસ્ત્રાવો છે શું તો કે રાસાયણિક સંદેશાવાહક. એ માહિતીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે પણ ઉપયોગી છે. કોણ? અંતઃસ્ત્રાવ. બરાબર છે. બીજો કોઈ અંતઃસ્ત્રાવો ચોક્કસ પ્રકારની અંતઃસ્ત્રાવી ગ્રંથિ દ્વારા સંશ્લેષણ પામે છે. અંતઃસ્ત્રાવો બને ક્યાં? બનાવે છે કોણ? તો કે એ બનાવે છે અંતઃસ્ત્રાવી ગ્રંથિ. અંતઃસ્ત્રાવી ગ્રંથિનો અર્થ શું તો કે અંતઃસ્ત્રાવનું નિર્માણ કરતી ગ્રંથિઓને અંતઃસ્ત્રાવી ગ્રંથિ કહેવાય. જો ફરી પાછું બોલું, અંતઃસ્ત્રાવી ગ્રંથિ એટલે શું તો કે અંતઃસ્ત્રાવનું નિર્માણ કરતી અથવા તો સંશ્લેષણ કરતી ગ્રંથિઓને શું કહેવાય? આ માની લ્યો કે અંતઃસ્ત્રાવ આ બને છે, તો આ શું કહેવાય તો કે આ કહેવાય છે અંતઃસ્ત્રાવી ગ્રંથિ. બરાબર. ત્રીજો પોઈન્ટ, અંતઃસ્ત્રાવો રુધિર દ્વારા વહન પામે છે. અંતઃસ્ત્રાવો છે એ વહન કેના દ્વારા પામે? અંતઃસ્ત્રાવો આપણા શરીરમાં બની તો ગયા છે ભાઈ, તો હવે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય કેના દ્વારા તો કે રુધિર દ્વારા. આ તમને ખબર છે કે માથાના જે ટોચના ભાગે રહેલું રુધિર, માથાના ટોચના ભાગે રહેલું રુધિર પગના અંગૂઠા સુધી વહન પામતું હોય તો કે આ રુધિર છે એનું સર્ક્યુલેશન સતત ને સતત ચાલુ જ હોય છે. બરાબર. આપણા શરીરમાં રુધિરનું જે છે પરિભ્રમણ ચાલુ જ રહેતું હોય છે. તો આ અંતઃસ્ત્રાવો જે છે એ શું કરે તો કે અંતઃસ્ત્રાવો રુધિરમાં ભળી જાય છે અને રુધિર દ્વારા વહન પામે છે. બરાબર છે. અંતઃસ્ત્રાવ રુધિર દ્વારા વહન પામી અને ક્યાં પહોંચે છે તો કે જે તે અંગ હોય, કાં તો જે તે પેશી હોય, કાં તો જે તે કોષ હોય ત્યાં સુધી પહોંચે છે કે જ્યાં અંતઃસ્ત્રાવની જરૂર હોય છે. માની લો કે કોઈ અંગ છે, આ અંગને માની લો કે અંતઃસ્ત્રાવની જરૂર છે, તો અંતઃસ્ત્રાવ આખા શરીરમાં વહન પામતો હોય તો કે હવે આ અંતઃસ્ત્રાવ આ અંગ સુધી પહોંચે ત્યારે આ અંગ છે અંતઃસ્ત્રાવનો શું કરી નાખે છે તો કે એનો ઉપયોગ કરે છે. એટલે કે અંતઃસ્ત્રાવ રુધિર દ્વારા વહન પામી
અને જ્યાં જરૂર હોય એટલે કે લક્ષ્ય અંગ સુધી કાં તો લક્ષ્ય પેશી સુધી કાં તો લક્ષ્ય કોષ સુધી પહોંચે છે અને ત્યાં જઈને શું કરે છે તો કે ત્યાં જઈને પોતાની અસર વર્તે છે, પોતાની અસર દર્શાવે છે. બરાબર છે. પછી તો કે અંતઃસ્ત્રાવ જે છે, અંતઃસ્ત્રાવ ખૂબ અલ્પ માત્રામાં સ્ત્રવે છે. એટલે કે અંતઃસ્ત્રાવ છે છોકરાઓ ફૂલ વધુ પ્રમાણમાં બહાર ના આવતો હોય, ખૂબ અલ્પ માત્રામાં અંતઃસ્ત્રાવ છે એનો સ્ત્રાવ થતો હોય છે. બરાબર છે. હવે અંતઃસ્ત્રાવનો જો વધારે સ્ત્રાવ થાય કે અંતઃસ્ત્રાવનો ઓછો સ્ત્રાવ થાય તો એ શું સર્જે છે તો કે આપણા શરીરમાં અમુક પ્રકારના ખામી સર્જે છે, અમુક પ્રકારના રોગો સર્જે છે. તો સૌપ્રથમ 1 2 3 4 અને 5 પોઈન્ટ લખી નાખો. ત્યાર પછીનો એક પોઈન્ટ છે બાકી રહેલો એ હું તમને લખાવું છું. બરાબર. તો 1 2 5 પોઈન્ટ છે તમે પહેલા વ્યવસ્થિત રીતના દરેક વિદ્યાર્થી લખી. બરાબર છે. ત્યાર પછી લખેલું છે કે અંતઃસ્ત્રાવ પોતાની નિયામકી અસર દરમિયાન વપરાઈ જાય છે. માની લો કે અંતઃસ્ત્રાવ કોઈ રુધિર દ્વારા વહન પામી જે તે અંગ સુધી પહોંચ્યું, ત્યાં પહોંચીને અંતઃસ્ત્રાવ છે એ પોતાની જ્યારે અસર દર્શાવે છે ત્યારે અંતઃસ્ત્રાવ છે એ શું થઈ જાય છે તો કે વપરાઈ જાય છે. ફરી પાછું તો અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે અંતઃસ્ત્રાવનું શું તો કે નિર્માણ કરશે, સર્જન કરશે. વળી પાછું તો કે રુધિર દ્વારા વહન પામે છે. એ રીતના યાદ રાખવાનું છોકરાઓ કે દરેક અંતઃસ્ત્રાવ જે છે પોતાની નિયામકી અસર એટલે કે જ્યારે પોતાની કોઈ પણ અંતઃસ્ત્રાવ છે જ્યારે પોતાની અસર દર્શાવે ત્યારે શું થાય છે તો કે વપરાઈ જાય છે. હવે કેમ હું તમને સમજાવીશ, ધીરે ધીરે સમજાશે દરેક પોઈન્ટ. બરાબર છે ને. દરેક આજે અંતઃસ્ત્રાવ બને ક્યાં તો આપણા શરીરમાં જ બનતા હોય છે. બરાબર છે. ધીરે ધીરે તમને લોકોને માહિતી મળતી જશે, સમજાતું જશે. આ એટલું બધું અઘરું નથી. માત્ર અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે એના નામ યાદ રાખવાના રહેશે. બરાબર છે. તો આપણે એ જોશું, પણ તે પહેલા આ એક પોઈન્ટ લખી દો. ત્યાર પછી હવે જોઈએ છે કે અંતઃસ્ત્રાવી ગ્રંથિ મનુષ્યમાં કઈ કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિ આવેલી છે તેના વિશે આપણે માહિતી મેળવવાની છે. બરાબર. તો પહેલા એક પોઈન્ટ લખી લો દરેક વિદ્યાર્થીઓ. જો છોકરાઓ ત્યાર પછી મેં લખેલું છે કે મનુષ્યમાં આવેલી અંતઃસ્ત્રાવી ગ્રંથિના નામ. જો આ તમને 2 માર્કમાં પૂછાઈ શકે છે, માત્ર નામ જ કે મનુષ્યમાં આવેલી અંતઃસ્ત્રાવી ગ્રંથિના નામ જણાવો. પણ એના કરતા છે ને તમને લોકોને 1 માર્કમાં આમાંથી વધુ પૂછાશે. એમ પૂછાય કે ભાઈ થાઇરોઇડ ગ્રંથિ કયા ભાગમાં આવેલી છે તો કે થાઇરોઇડ ગ્રંથિ ગળામાં આવેલી છે. બરાબર. તો એ પહેલા આપણે કયા ભાગમાં આવેલી છે એ પહેલા આપણે યાદ રાખશું. પહેલા એના બધાના નામ. જો હવે તમને ચાર્ટ કેમ બનાવો એ પહેલા નથી કેતો, પરંતુ પેલા બધું સમજાઈ દઉં, પછી લાસ્ટમાં કહું કે ચાર્ટ કેમ બનાવો. બરાબર. શું કામ તો કે એ ચાર્ટમાં આપણે ગ્રંથિના નામ આવશે, એ ગ્રંથિ કયા ભાગમાં આવેલી છે એના નામ આવશે ને એ ગ્રંથિમાંથી જે અંતઃસ્ત્રાવ બહાર આવે છે એના નામ આવશે. તો 3 વસ્તુ આવશે. ત્યાર પછી તો કે એ અંતઃસ્ત્રાવનું કાર્ય શું છે એ પણ આવશે. તો દરેકનો એક માત્ર ખાલી એક નાનો એવો ચાર્ટ બનશે, બહુ મોટો ચાર્ટ નહીં બને. તો એ ચાર્ટ બનાવશો એટલે એમાં સંપૂર્ણ બધી વિગત આવી જશે. પણ આપણે વિગત છે ડાયરેક્ટ હું તમને લખી દઈશ તો તમને એ પણ નહીં સમજાય. બરાબર છે. એટલે આપણે દરેક વસ્તુ પહેલા પોઈન્ટ જે છે નાના નાના ટુકડા કરી તમને નાના નાના પોઈન્ટ કરી અને સમજાવી દઉં. ત્યાર પછી હું તમને છેલ્લે કહીશ કે ચાર્ટ કેમ બનાવો. બરાબર છે. દરેકે બનાવવાનું રહેશે, કમ્પલસરી છે. તો મનુષ્યમાં આવેલી અંતઃસ્ત્રાવી ગ્રંથિ કે કઈ કઈ ગ્રંથિ મનુષ્યમાં આવેલી છે ભાઈ તો કે નંબર 1 હાઇપોથેલેમસ,
બરાબર. જો હાઇપોથેલેમસ ક્યાં છે તમને દરેકને હું છે ને એક આકૃતિ દ્વારા દર્શાવી. બરાબર. આકૃતિ છે મસ્ત મજાની છે. આપણે જોશું કે આ ગ્રંથિ અહીંયા આવેલી છે, આ ગ્રંથિ અહીંયા આવેલી છે. પછી છે પિટ્યુટરી ગ્રંથિ, માસ્ટર ઓફ ગ્લેન્ડ કહેવાય છે, જે બધી ગ્રંથિઓમાંની મુખ્ય ગ્રંથિ છે. જો આપણા ઘરમાં જે છે સામાન્ય રીતે જે ફેમિલી હોય તો એમાં કોઈ આપણા ગ્રાન્ડફાધર એટલે કે દાદા હોય અથવા તો પપ્પા હોય, જે મોટા હોય એનું વડીલ હોય એનું ચાલતું હોય છે. બરાબર છે કે જે એ લોકો કે એ મુજબ થતું હોય. તે રીતના બધી ગ્રંથિઓમાંથી સૌથી મેઇન ગ્રંથિ છે ને માસ્ટર ઓફ ગ્લેન્ડ, કે બધી ગ્રંથિઓનું નિયમન, બધી ગ્રંથિઓ જે છે એનું નિયમન કરે છે, તો એ છે પિટ્યુટરી ગ્રંથિ. બરાબર છે. આ હજી એક આવશે, છોકરાઓએ લખેલી નથી પણ હજી એક આવશે અહીંયા, એક આવશે પિનિયલ ગ્રંથિ. કઈ આવશે? પિનિયલ ગ્રંથિ. પહેલા તો નામ જ યાદ રાખવાના, હાઇપોથેલેમસ, પિટ્યુટરી. જો પ યાદ, બધાના નામ છે યાદ રાખવાના. હાઇપોથેલેમસ આમ ઉપરથી નીચે જાતું જવાનું છે. દરેક ગ્રંથિ મેં એ રીતના લખેલી છે કે પહેલા સૌથી માથાના ટોચના ભાગે, ત્યારબાદ નીચે 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 જાતું જવાનું છે. તો હાઇપોથેલેમસ, પિટ્યુટરી ગ્રંથિ, પિનિયલ ગ્રંથિ, ત્યાર પછી આવશે થાઇરોઇડ, ગળામાં આવેલું, પેરાથાઇરોઇડ. બરાબર છે. થાઇરોઇડ ની અંદર આમ ટપકા સ્વરૂપે ખૂપેલી હોય છે, ખૂંચેલી હોય છે. તમે જે બોલો એ તમને હમણાં દર્શાવીશ. તમને આના પછીના લેક્ચરમાં તમને આકૃતિ દેખાડીશ એટલે ખબર પડી જશે. જે દરેક નામ છે ને પહેલી વાર સાંભળ્યા હશે એટલે થોડા અઘરા લાગશે, અલગ લાગશે, પણ દરેક છે ને રીડિંગ કરશો ને છોકરા, દરેક એક આપણા જે તમારા સામાન્ય રીતે તમારું ઘર હોય એમાં આપણો રૂમ જે તમારો હોય ત્યાં દરેક નો ચાર્ટ બનાવી અને તમારી જે બેડ કે હોય એની સામે રાખી દેવા. પછી તો કે ખાલી માત્ર જોવાનું, એકવાર વાંચી લેવાનું આખા દિવસમાં. શું કામ? તો કે આપણે જે છે એ આમ આપણા ઘરમાં તો ભાઈ આટા મારતા હોય ત્યારે આપણે એક વખત જો આખા દિવસમાં એને જોઈ લેશું કે ભાઈ આ ગ્રંથિના નામ જોઈ લેશું તો દરેક તમે અઠવાડિયા સુધી જોશો ને ઓટોમેટિકલી આ દરેક ગ્રંથિના નામ આવડી જશે. બરાબર છે ને? આપણા ઘરમાં તો કોઈ ના પાડશે નહીં લગાવવાની, ચાટ લગાવવાની. શું કામ? તમને ખબર જ છે, આપણું ઘર છે એટલે. બરાબર છે. તો આ ગ્રંથિના નામ એમને એમ નહીં આવડે. આ ગ્રંથિ છે ક્યાં આવેલી છે એમને એમ ના આવડે. એના અંતઃસ્ત્રાવના નામ પણ થોડા અઘરા હશે તો એ ના આવડે. તો એ આવડી છે એના માટે શું કરશું? તો કે એક ચાર્ટ બનાવશું. ચાર્ટ બનાવ્યા પછી બનાવીને મૂકી નથી દેવાનો સાઈડમાં. શું કરશું? તો કે આ લગાવી દેજો ગમે તે જગ્યાએ દિવાલમાં અને દરજ જોવાનું. બરાબર છે. તો જોવાય હાઇપોથેલેમસ, પિટ્યુટરી, પિનિયલ ગ્રંથિ, થાઇરોઇડ ગ્રંથિ, ત્યાર પછી પેરાથાઇરોઇડ ગ્રંથિ, એડ્રિનલ ગ્રંથિ. બરાબર છે. જે આપણે મૂત્રપિંડ જે કહે છે, કિડની છે એની ઉપર ગોઠવાયેલી હોય છે, એડ્રિનલ ગ્રંથિ. પછી આવશે એક સ્વાદુપિંડ. સ્વાદુપિંડ ખરેખર પાચનમાં મદદરૂપ થાય છે, ઓર્ગન છે, અંગ છે, પણ એમાંથી પણ એક અમુક સ્ત્રાવ છે બહાર આવે છે, એ જે તે સમયે પણ. પછી આવશે શુક્રપિંડ ને પછી આવશે અનપિંડ. આ શુક્રપિંડ છે ને એ નરમાં હશે, અનપિંડ છે એ માદામાં. નર એટલે પુરુષ, માદા એટલે સ્ત્રી. તો યાદ રાખજો કે આ ગ્રંથિ છે, શુક્રપિંડ છે, એ માત્ર ને માત્ર જે નરમાં જ આવેલી હોય છે અને અનપિંડ છે માત્ર ને માત્ર માદામાં આવેલી ગ્રંથિ છે. બરાબર. તો આટલી ગ્રંથિના પહેલા તો નામ યાદ રાખવાના છે દરેક વિદ્યાર્થી. આજનું હોમવર્ક, આ ગ્રંથિના નામ બે વાર લખી નાખજો અને યાદ રાખવાના રહેશે દરેક વિદ્યાર્થી. તમારી સામે હું રાખું છું દરેક વિદ્યાર્થી. આજના લેક્ચર માટે આપણે આટલું યાદ રાખશું. આવતીકાલના લેક્ચરમાં જોશું કે આ ગ્રંથિ જે છે ક્યાં આવેલી છે, એ ગ્રંથિના અંતઃસ્ત્રાવના નામ શું છે. બરાબર છે. તો તમારી સામે 2 મિનિટ રાખું છું દરેક વિદ્યાર્થી લખી.